હેલો સ્ટુડન્ટ્સ, તો ફરીવાર સ્વાગત છે તમારા બધાનું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે ગુજરાતમાં આવેલી જીમર્સ મેડિકલ કોલેજના એક્સપેક્ટેડ કટ ઓફ 2024ની વાત કરી હતી। તો ઘણા વિદ્યાર્થીઓની એ વિડીયોમાં કોમેન્ટ આવી હતી કે સર પ્રાઇવેટ મેડિકલ કોલેજના એક્સપેક્ટેડ કટ ઓફનો પણ અમારે વિડીયો જોઈએ છે। તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હશે પ્રાઇવેટ મેડિકલ કોલેજીસ ગુજરાત એક્સપેક્ટેડ કટ ઓફ 2024 પાર્ટ 1, બરાબર છે। તો આજના વિડીયોમાં આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજના જે 2024ના જે રિવાઇઝ રિઝલ્ટ છે એના પછીનું જે કટ ઓફ ડાઉન થયું હતું એના મુજબ આપણે ગુજરાતનું એક્સપેક્ટેડ કટ ઓફ પ્રાઇવેટ મેડિકલ કોલેજનું જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, કોમેન્ટમાં તમારો પ્રતિસાદ આપજો, અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવી નવી માહિતી માટે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરીએ છીએ। યસ, તો હવે અહીંયા તમને પહેલી કોલેજ દેખાતી હશે જેનું નામ છે NHL મ્યુનિસિપલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, એના કટ ઓફ વિશે વાત કરીએ એ પહેલાં હું તમને કહી દઉં કે આ કટ ઓફનું એનાલિસિસ 2022ના કટ ઓફ, 2023ના કટ ઓફ અને જે 2024નું રિવાઇઝ રિઝલ્ટ પબ્લિશ થયા પછી જે કટ ઓફમાં ફેરફાર આવ્યો છે એના આધારે કરવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી તમને એવો ખ્યાલ આવી શકે કે મારો કયો સેફ સ્કોર છે। અને બીજી વાત કે એવું નથી કે આ જ કટ ઓફ બેઠું 2024માં પ્રાઇવેટ કોલેજનું આવે, બરાબર છે, એવી મેન્ટાલિટી હોય તો એ કાઢી નાખજો। તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે કોઈ પણ તમારા જે માર્ક છે એના રાઉન્ડ ઓફ કરતાં જો 10-15 માર્ક જેટલું પણ વધઘટ થઈ શકે છે, એટલે એવો મતલબ ના કરતા કે આ જ કટ ઓફ બેઠું 2024નું મેરિટમાં આવી શકે। ક્લિયર છે? તો હવે પહેલી અહીંયા પ્રાઇવેટ મેડિકલ કોલેજ જોઈએ, NHL મ્યુનિસિપલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે। હવે ઓપન કેટેગરીવાળા માટે જો કટ ઓફની વાત કરીએ તો 2023માં એમનું 579 હતું, 2024માં 609 જેટલું રહી શકે છે। ત્યારબાદ EWS કેટેગરી છે, એમના માટે 2023માં 566 જેટલું હતું, 24માં 591 જેટલું રહી શકે છે। ત્યારબાદ SCBC કેટેગરીવાળા માટે 2023નું કટ ઓફ 545 હતું અને 2024માં 572 રહી શકે છે, કારણ કે SCBC કેટેગરી છે વિદ્યાર્થી મિત્રો, એમના જે સ્કોર છે, બરાબર છે, એમના જે સંખ્યા છે એના આધારે જોવા જઈએ તો એમનું કટ ઓફ પણ ખૂબ હાઈ જઈ શકે છે, બરાબર છે। તો આ SCBC કેટેગરીની વાત કરી। ત્યારબાદ SC કેટેગરીની વાત કરીએ તો 2023માં એમનું કટ ઓફ NHL મ્યુનિસિપલ કોલેજ અમદાવાદમાં 23માં 492 હતું અને 2024માં 527 જેટલું રહી શકે છે। ત્યારબાદ ST કેટેગરી માટે વાત કરીએ તો ST કેટેગરી માટે 23નું હતું 302, 24માં 330 જેટલું રહી શકે છે અને મેનેજમેન્ટ કોટાનું 433 હતું 23માં, 2024માં 456 જેટલું વધી શકે છે। આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો મિત્રો, તમે અહીંયા જે રેન્કમાં એટલે કે માર્કમાં ફેરફાર આવ્યો એ તમે અહીંયા જોઈ શકો છો, અને રાઉન્ડ ઓફ કરતાં નિયર બાય 5-10 માર્ક જેટલો વધઘટ થઈ શકે છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આજ બેઠું આવે એવું નથી, બરાબર છે। તો આ આપણે 2023-24ના NHL મ્યુનિસિપલ કોલેજ અમદાવાદમાં આવેલી છે એના વિશે વાત કરી, જેની ફીસ પણ હું તમને કહી દઉં, જેની ફી નિયર બાય 18 લાખ જેટલી છે પર યરની। આટલું ક્લિયર? હવે બીજી પ્રાઇવેટ કોલેજની વાત કરીએ। બીજી પ્રાઇવેટ કોલેજ છે વિદ્યાર્થી મિત્રો નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે। ઓકે, આને LG હોસ્પિટલ તરીકે પણ ઓળખી શકાય છે। તો આ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે। હવે ઓપન કેટેગરીવાળા માટે વાત કરીએ તો ઓપન કેટેગરીવાળા માટે આ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજનું 23માં ઓપન કેટેગરી માટે કટ ઓફ હતું 550 જેટલું, 24માં રહી શકે છે મિત્રો 581 જેટલું। ત્યારબાદ EWS કેટેગરી માટે વાત કરીએ તો 23માં 542 જેટલું હતું, 24માં 575 જેટલું રહી શકે છે। ત્યારબાદ SCBC કેટેગરી છે, એમના માટે 23નું 528 હતું અને 24માં 561 જેટલું રહી શકે છે। ત્યારબાદ SC કેટેગરીવાળા વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો SC કેટેગરી માટે 23માં એમનું 477 જેટલું હતું અને 24માં 510 જેટલું રહી શકે છે। ત્યારબાદ ST કેટેગરીવાળા માટે 285 જેટલું હતું, એમનું 24માં 315 જેટલું રહી શકે છે। એટલે કે ST કેટેગરીવાળા માટે તમે અહીંયા જોઈ શકો છો કે જે માર્કના આધારે એમનું કટ ઓફ જે છે એ ખૂબ જ નીચું જઈ શકે છે। ત્યારબાદ મેનેજમેન્ટ કોટામાં જે 2023નું કટ ઓફ હતું એ 407 જેટલું હતું અને 2024માં 438
રાઉન્ડ ફિગર થઈ શકે છે, બરાબર છે. એટલે મેનેજમેન્ટ કોટા તમે વિચારી શકો કે મેનેજમેન્ટ કોટામાં જો તમારે એડમિશન લેવું હોય વિદ્યાર્થી મિત્રો, તો એમાં પણ મેરિટના આધારે જ એડમિશન મળતું હોય છે, બરાબર છે. તો ફોર ઓપન કેટેગરી, EWS કેટેગરી, SC/BC કેટેગરી અને SC/STના વિદ્યાર્થીઓ માટે વાત કરી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ વિશે, બરાબર છે. તો હવે આપણે ત્રીજી કોલેજની વાત કરીએ. હવે મિત્રો ત્રીજી કોલેજ છે CU શાહ, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. આ ત્રીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે. ઓકે, ત્યારબાદ ઓપન કેટેગરીવાળા માટે વાત કરીએ તો ઓપન કેટેગરીવાળા માટે 2023નું 541 હતું. ત્યારબાદ 24માં એનું 578 જઈ શકે છે. ત્યારબાદ EWS કેટેગરીવાળા માટે 536 હતું 23માં, 573 2024નું એનું રહી શકે છે. ત્યારબાદ SC/BCના કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે 23નું કટ ઓફ 538 હતું, 24માં 570 રહી શકે છે. SC વાળા માટે 23નું 468 હતું, 24માં 504 રહી શકે છે. ST કેટેગરીવાળા વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો એમનું ખૂબ નીચું તમે અહીંયા જોઈ શકો છો, 23માં માત્ર 281 હતું અને 24માં એમનું 313, નિયર બાય 310 તમે ગણી શકો કે 315 જેટલું રહી શકે છે. આટલું ક્લિયર મિત્રો. તો આ CU શાહ સુરેન્દ્રનગર વાત કરી. અને છેલ્લી મેનેજમેન્ટ કોટાનું જે 23માં 435 જેટલું હતું અને 24માં 462 જેટલું રહી શકે છે, બરાબર છે. એટલે કે 455 પણ રહી શકે છે. હું એવું નહીં કહેતો કે 462 હોવું જોઈએ, બરાબર છે. 455 કે નિયર બાય 465 જેટલું એનું રહી શકે છે, પરંતુ વધારો થોડોક થઈ શકે છે. આટલું ક્લિયર. તો મેનેજમેન્ટ કોટા તમે જોઈ શકો કે આપણે જે આગળની આપણે 2 મેડિકલ કોલેજ જોઈ, પ્રાઇવેટ મેડિકલ કોલેજ, તો એમાં તમે જોયું કે મેનેજમેન્ટ કોટાનું પણ 400 ઉપર કટ ઓફ હતું 2023નું મિત્રો. તો તમે એના પરથી એનાલિસિસ પણ કરી શકો કે જે 2024નું મેનેજમેન્ટ કોટાનું પણ આમાં 430 કે 20 ઉપર જઈ શકે છે. આટલું ક્લિયર. તો આપણે આ ત્રીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજ CU શાહ સુરેન્દ્રનગરની વાત કરી. હવે આગળ ચોથી પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ચોથી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે SMAI-MER, જે સુરતમાં આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આનું પૂરું નામ જણાવી દઉં તો આનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે, પ્રાઇવેટ છે. હવે વિદ્યાર્થી મિત્રો ઓપન કેટેગરીવાળા માટે 23નું હતું કટ ઓફ 539 જેટલું, 24માં જઈ શકે છે 577 જેટલું. EWS કેટેગરી માટે 535 હતું 23માં, 2024 માટે 571 જઈ શકે છે. ત્યારબાદ SC/BC કેટેગરીવાળા માટે 23નું 522 હતું, 24માં એનું 554 રહી શકે છે. ફોર SC કેટેગરી 2023નું 459 હતું, 24માં એનું 490 જેટલું રહી શકે છે. ત્યારબાદ ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 2023નું 286 હતું અને 24માં એનું 321 જેટલું રહી શકે છે. ત્યારબાદ મિત્રો મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટા માટે 2023નું એનું કટ ઓફ હતું 453 જેટલું અને 2024માં 470 જેટલું એનું રહી શકે છે. મેનેજમેન્ટ કોટામાં ઘણો એટલો બધો ફેરફાર નહીં થાય, એટલે કે 20-25 માર્ક જેટલો ફરક પડી શકે છે, બરાબર છે. અને આ જે બધા છે એમાં તમે જોઈ શકો કે નિયર બાય 28-29 કે 32 જેટલો ફરક પડી શકે છે. તો એનાલિસિસ 22-23ના જે કટ ઓફ હતું અને જે રિવાઇઝ રિઝલ્ટ થયું, બરાબર છે, એના પછીના જે કટ ઓફ મેરિટ રેન્કના આધારે આ એનાલિસિસ કરવામાં આવ્યું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળની હવે 5મી પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો 5મી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે મિત્રો ગુજરાત અદાણી મેડિકલ કોલેજ, જે ભુજમાં આવેલી છે. યસ. ત્યારબાદ ઓપન કેટેગરીવાળા માટે એનું 23નું હતું કટ ઓફ વિદ્યાર્થી મિત્રો 536 જેટલું, EWS કેટેગરીવાળા માટે 534 જેટલું હતું. યસ. 24ની વાત કરીએ તો 24 માટે ઓપન કેટેગરીવાળા વિદ્યાર્થીઓ માટે 24નું 569, નિયર બાય 565-70 જેટલું લઈ શકો છો, બરાબર છે. ત્યારબાદ EWS કેટેગરીવાળા માટે 565 જેટલું જઈ શકે છે. ત્યારબાદ SC/BC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 2023નું 530 જેટલું હતું. ઓકે, 24માં એમનું 553 જેટલું રહી શકે છે. SC કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે મિત્રો, તો એમના માટે 463 જેટલું 23નું હતું અને 2024માં 484 જેટલું રહી શકે છે. ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 2023નું 256 જેટલું હતું, 24માં એમનું 279, નિયર બાય 275-80 જેટલું રહી શકે છે. આટલું ક્લિયર. ત્યારબાદ મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટામાં 23માં કેટલા એડમિશન મળ્યું હતું તો 374 માર્ક પર એમને એડમિશન મળ્યું હતું, નિયર બાય 375. ઓકે. ત્યારબાદ 2024માં એમનું 402 જેટલું આગળ જઈ શકે છે. હવે આગળની પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ. હવે મિત્રો છઠ્ઠી પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો છઠ્ઠી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે GCS મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. ઓકે. તો હવે GCS મેડિકલ કોલેજની
ઓપન કેટેગરીવાળા માટે 23નું કટ ઓફ જોઈએ તો એ છે 535 જેટલું. ઓકે, 24માં એમનું જઈ શકે છે 567 જેટલું. ત્યારબાદ EWS કેટેગરીવાળા માટે 530 જેટલું હતું. 2024માં એમનું 554 જેટલું રહી શકે છે. SCBC માટે 23નું હતું 509, 24નું 542 જેટલું રહી શકે છે. SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 23નું 473 જેટલું હતું, 24માં 501 જેટલું રહી શકે છે. ST કેટેગરી માટે 281, 308 જેટલું 24માં એમનું એક્સપેક્ટ કરી શકાય છે. અને મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટામાં 468 માર્ક પર 23માં એડમિશન મળ્યું હતું GCS મેડિકલ કોલેજમાં, અને 2024માં 483 જેટલું અટકી શકે છે. આટલું ક્લિયર? એટલે કે તમે આગળનો જો વિડીયો જોયો છે જીમર્સનો, તો એમાં ધરખમ વધારો જે કહેવાય કટ ઓફમાં એવું જઈ શકે છે. હું એવું નહીં કહેતો કે એ જ કટ ઓફ આવે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓને મેં કોમેન્ટ પણ વાંચી, એમણે કીધું કે સર આવું ના હોઈ શકે, સર આવું ના હોઈ શકે, કે આ કટ ઓફ જે છે રોંગ એનાલિસિસ છે, ખાલી વિડીયો બનાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, મારે એટલું કહેવું છે કે હવે આ નીટ સ્કેમ જે થયો, અને જ્યારે સિટી એન્ડ સેન્ટર વાઇઝ જ્યારે રિવાઇઝ પબ્લિશ થયું હતું, તો એની જો વાત કરીએ તો એમાં જાણવા મળ્યું હતું કે કંઈક રાજકોટની કોઈક શાળા છે, એમાં 250-300 સ્ટુડન્ટને 600+ માર્ક આવ્યા છે. ઓકે, તો હવે એના પર જો એનાલિસિસ કરવામાં આવે તો કેટલી સીટ સામે 250 સ્ટુડન્ટને 600+ છે. ઓકે, જે જીમર્સ કોલેજની લિમિટેડ સીટ છે એના માટે 250 સ્ટુડન્ટ તો કંઈ જ ના કહેવાય 600+ સ્કોર માટે. ઓકે મિત્રો, તો આટલું જઈ શકે છે કારણ કે કોમ્પિટિશન ખૂબ વધારે છે એટલા માટે. ઓકે, એટલે આ એનાલિસિસ જે છે એ 22-23ને હિતમાં લઈને પણ કરવામાં આવ્યું છે, અને જે 24ના જે રિઝલ્ટ આવ્યા છે એને એનાલિસિસ કરીને પણ કરવામાં આવ્યું છે. આટલું ક્લિયર? તો તમે જોઈ શકો છો કે આટલો વધારો થઈ શકે છે. ક્લિયર? તો આ GCS મેડિકલ કોલેજ પ્રાઇવેટ કોલેજ છે, અમદાવાદમાં આવેલી. એની વાત કરી તો ઓપન કેટેગરીવાળા માટે 567 જેટલું બરાબર છે. પ્રાઇવેટ કોલેજમાં થોડુંક વધી શકે છે, નિયર બાય 25-20 માર્ક જેટલું, નિયર બાય રાઉન્ડ ઓફ કરો તો 25-30 માર્ક જેટલું વધી શકે છે. આટલું ક્લિયર? તો EWS માટે પણ તમે એવું જ સેમ જોઈ શકો છો. તો આ GCS મેડિકલ કોલેજ અમદાવાદની વાત કરી. 7મી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે ડૉક્ટર KC પટેલ મેડિકલ કોલેજ, જે ભરૂચમાં આવેલી છે. ઓકે, આ સારી કોલેજ છે, આની ફી પણ ખૂબ ઓછી છે. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો કંઈક 15 લાખ નિયર બાય છે, અને જે ગવર્મેન્ટ કોટા છે એની કંઈક 6 લાખ 8 લાખ સમથિંગ છે. ઓકે, ત્યારબાદ ઓપન કેટેગરીવાળા માટે 2023નું કટ ઓફ હતું, એના માટે 525 જેટલું. 2024 માટે ઓપન કેટેગરી માટે 560 જેટલું રહી શકે છે. EWS કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે 2023નું કટ ઓફ 520 જેટલું રહી શકે છે. 24નું 547 જેટલું. SCBC કેટેગરીવાળા માટે 2023નું 511 હતું ડૉક્ટર KC પટેલ મેડિકલ કોલેજમાં, અને 24 માટે એમનું 544 જેટલું રહી શકે છે. ત્યારબાદ SC કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે 23નું હતું 443. 24ના જે કટ ઓફની વાત કરીએ તો SC કેટેગરી માટે 471 જેટલું રહી શકે છે. ફોર ST કેટેગરી 23નું હતું 269 269, અને 24નું 427 427 જેટલું રહી શકે છે. ત્યારબાદ MQ એટલે કે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટામાં 391 માર્ક પર મળ્યું હતું, અને 24માં એનું 410 જેટલું રહી શકે છે. બરાબર છે? એટલે કે 400 ઉપર જો તમને આવ્યા હોય ને તો તમે મેનેજમેન્ટ કોટામાં પણ એડમિશન લઈ શકો છો આમાં. ક્લિયર? તો ડૉક્ટર KC પટેલ મેડિકલ કોલેજ જે પ્રાઇવેટ કોલેજ છે, જે ભરૂચમાં આવેલી છે, એની વાત કરી. ઓકે, હવે 8મી આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ. 8મી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે શાંતાબા મેડિકલ કોલેજ, જે ડિસ્ટ્રિક્ટ અમરેલી એટલે કે અમરેલી જિલ્લામાં આવેલી છે. યસ, તો ઓપન કેટેગરી માટે 23નું હતું 526 જેટલું, અને 24માં રહી શકે છે 554 જેટલું. EWS કેટેગરીવાળા માટે 522 હતું 23માં, અને 24માં એમનું 549, નિયર બાય 550 તમે ગણી શકો. ઓકે, ત્યારબાદ SCBC કેટેગરીના વિદ્યાર્થી માટે 23નું હતું 514 જેટલું. 24માં 542 એટલે કે 542 જેટલું રહી શકે છે. SC કેટેગરી માટે 23નું 444 હતું, અને 24માં એમનું 472 રહી શકે છે. ફોર ST કેટેગરી 258 258 હતું, 24માં 283 જેટલું રહી શકે છે. અને મેનેજમેન્ટ કોટા છે એમાં કેટલા માર્કે મળ્યું હતું? છેલ્લે તો 23માં 400 માર્કે મળ્યું હતું. આ વખતે નિયર બાય 435 439 કે
440 તમે ગણી શકો નિયર બાય, બરાબર છે, એટલા માર્કે મળી શકે છે. ઓકે, તો તમે મેનેજમેન્ટ કોટાનું એનાલિસિસ કરી શકો કે તમને 400 કે 450 માર્ક ઉપર હોય તો તમે મેનેજમેન્ટ કોટામાં આરામથી એડમિશન લઈ શકો છો. ઓકે, હવે આપણે નવમી મેડિકલ કોલેજની વાત કરીએ પ્રાઇવેટ. હવે નવમી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે ડૉક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજ, જે નડિયાદમાં આવેલી છે. યસ વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે. ઓપન કેટેગરીવાળા માટે 23નું હતું 520 જેટલું. ઓકે, 24માં 546 જેટલું રહી શકે છે. EWS કેટેગરીવાળા માટે 23નું 518 હતું. 24માં એમનું 543 જેટલું રહી શકે છે. ફોર SCBC કેટેગરીવાળા વિદ્યાર્થીઓ છે એમના માટે 505 જેટલું હતું. 24માં એમનું 532 જેટલું રહી શકે છે. SC કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમનું 23માં 449 જેટલું હતું. નિયર બાય તમે 450 ગણી શકો. ઓકે, 24માં 472 જેટલું રહી શકે છે. ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 23નું 270 હતું. 24માં 298 જેટલું રહી શકે છે. અને મેનેજમેન્ટ કોટા છે એમાં કેટલા માર્કે મળ્યું હતું ભાઈ? તો છેલ્લે મેનેજમેન્ટ કોટામાં 23માં એમાં 429 એટલે કે 430 તમે ગણી શકો. ઓકે, એટલા માર્કે મળ્યું હતું. અને 24માં 457 455 નિયર બાય તમને મળી શકે છે. ઓકે, તો આ મેનેજમેન્ટ કોટાનું કટ ઓફની વાત કરીએ આ ST કેટેગરીના વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાઇવેટ નવ મેડિકલ કોલેજની આપણે વાત કરીએ. પાર્ટ 1 હતો, પાર્ટ 2 હજી આવશે, બરાબર છે, તો સ્ટે ટ્યુન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા આવ્યા છો અને આ ચેનલ તમને ઉપયોગી થાય છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવા જ નવા વિડીયો આવતા રહેશે. ઓકે, તો આ પ્રાઇવેટ નવ મેડિકલ કોલેજની વાત કરી. તમે આનાથી તમારો સેફ સ્કોર કે તમને કઈ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં મળવાપાત્ર છે. ઓકે, હું એવું નહીં કહેતો કે આ જ આવી શકે, પરંતુ નિયર બાય 10-15 માર્ક જેટલું વધઘટ પણ થઈ શકે છે. કારણ કે આ વખતે કોમ્પિટિશન પણ એટલી જ વધારે છે. ઓકે, કારણ કે દરેક સ્ટુડન્ટને આપણે જો મને કોમેન્ટ આવતી હોય છે એના આધારે મને ખબર પડી કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેના 550 ઉપર માર્ક, 600 ઉપર માર્ક છે, બરાબર છે. અને એની સામે સીટ જોવા જઈએ તો આ જે ગવર્મેન્ટ કોટાની સીટ છે, મેનેજમેન્ટ કોટાની સીટ છે એ ખૂબ લિમિટેડ છે, ઓછી છે થોડી, બરાબર છે. ને વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે, બરાબર છે. તો એના આધારે એનાલિસિસ કરવામાં આવે છે. એટલે આમાં કોઈ રોંગ એનાલિસિસ જેવું છે નહીં, બરાબર છે. આનાથી તમને ખાલી ખ્યાલ આવી શકે, તમને ચોઇસ ફિલિંગ કરતાં ખબર પડી શકે કે મને કઈ કોલેજમાં મળવાપાત્ર છે, કઈ કોલેજમાં મળવાપાત્ર નથી, બરાબર છે. તો આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજના એક્સપેક્ટેડ કટ ઓફની આજે વાત કરી. ગયા વખતનો જીમર્સનો જે એક્સપેક્ટેડ કટ ઓફનો વિડીયો બનાવ્યો છે, તો જે ના જોયો હોય વિદ્યાર્થીઓએ, મેં ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ આના પાર્ટ 2 સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.